મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ જે રાજ્ય સરકાર આપેલ છે તેના 45 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। પ્રશ્ન નંબર 1, સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે? સાચો જવાબ આવશે સી ધારાસભા। 2, સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે? સાચો જવાબ આવશે એ કારોબારી। 3, સરકારનું કયું અંગ કાયદાઓનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે? સાચો જવાબ આવશે ડી ન્યાયતંત્ર। 4, શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર કઈ છે? સાચો જવાબ આવશે સી નગરપાલિકા। 5, ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે? સાચો જવાબ આવશે ડી 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે। 6, રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? સાચો જવાબ આવશે બી વિધાન પરિષદ। 7, નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? સાચો જવાબ આવશે સી બિહાર। 8, રાષ્ટ્ર કક્ષાએ દેશનો વહીવટ કરતી સરકાર કયા નામે ઓળખાય છે? સાચો જવાબ આવશે ડી કેન્દ્ર સરકાર। 9, નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? સાચો જવાબ આવશે ડી મહારાષ્ટ્ર। 10, નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? સાચો જવાબ આવશે એ મધ્યપ્રદેશ। 11, વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? સાચો જવાબ આવશે સી 30 વર્ષ। 12, વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? સાચો જવાબ આવશે બી 6 વર્ષ। 13, વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? સાચો જવાબ આવશે એ 25 વર્ષ। 14, ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? હવે મિત્રો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો જવાબ કયો છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે। 15, વિધાનસભાની મુદત કેટલા વર્ષની છે? સાચો જવાબ આવશે બી 5 વર્ષ। 16, રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? સાચો જવાબ આવશે ડી રાજ્યપાલ। 17, વિધાનસભાના સભ્યો કોના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને પ્રશ્નો પૂછી શકે છે? સાચો જવાબ આવશે બી અધ્યક્ષના। 18, રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? સાચો જવાબ આવશે એ વિધાનસભા। 19, ગુજરાત વિધાનસભાનું ભવન
ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ડી ગાંધીનગરમાં. 20 રાજ્યના બંધારણીય વડા કોણ છે? સાચો જવાબ છે ડી રાજ્યપાલ. 21 રાજ્યની કારોબારીના વડા કોણ છે? સાચો જવાબ છે એ રાજ્યપાલ. 22 રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે ડી રાષ્ટ્રપ્રમુખ. 23 કેટલી ઉંમરનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે? સાચો જવાબ છે 35 વર્ષ. 24 વિધાનસભાએ પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે? સાચો જવાબ છે બી રાજ્યપાલ. 25 રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે સી રાજ્યપાલ. 26 રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે એ રાજ્યપાલ. 27 રાજ્યના મંત્રીમંડળની બેઠકો કોણ બોલાવે છે? સાચો જવાબ છે સી મુખ્યમંત્રી. 28 રાજ્યના મંત્રીમંડળની પુનઃરચના કોણ કરે છે? સાચો જવાબ છે બી મુખ્યમંત્રી. 29 કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે બી 3. 30 ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે ડી 1 મે 1960ના રોજ. 31 ગુજરાતની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? સાચો જવાબ છે ડી અમદાવાદમાં. 32 મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે ડી રાજ્ય સરકાર. 33 ખિલખિલાટ ડ્રોપ બેંક યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે બી રાજ્ય સરકાર. 34 જનની સુરક્ષા યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે ડી રાજ્ય સરકાર. 35 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે સી કેન્દ્ર સરકાર. 36 પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે બી કેન્દ્ર સરકાર. 37 રાષ્ટ્રીય પરિવાર યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે એ કેન્દ્ર સરકાર. 38 આયુષ્યમાન ભારત યોજના 2018નું આયોજન અને સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે સી કેન્દ્ર સરકાર. 39 રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે સી ધારાસભા. 40 રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે બે સંઘ સરકાર. 41 એમએલએ બનવા તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે બે 25 વર્ષ. 42 કોને ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે? સાચો જવાબ છે એ રાજ્યપાલને.
43 કઈ અદાલત નજીરે અદાલત તરીકે ફરજ બજાવે છે? સાચો જવાબ આવશે એ વડી અદાલત। 44 નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે? સાચો જવાબ આવશે સી કર્ણાટકમાં। 45 ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું? સાચો જવાબ આવશે એ પ્રતિભાસિંહ પાટેલ। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સામાજિક વિજ્ઞાન વિષય અને વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા એમસીક્યુ પ્રકારના પ્રશ્નોના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।